અમદાવાદમાં બીયુ પરમિશન વિના ધમધમતી હોસ્પિટલ પર તવાઈ મચી છે। એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની આ મોટી કાર્યવાહી। સાઉથ બોપલ, જોધપુર અને મક્તમપુરાની 9 હોસ્પિટલ સીલ કરાઈ। તંત્રે અગાઉ નોટિસ આપી બીયુ મેળવવા માટે જાણ કરી હતી। તંત્રની નોટિસને અવગણતા સીલની કાર્યવાહી કરાઈ। સરખેજની દેવપુષ્પ મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ સીલ કરાઈ। મક્તમપુરા વોર્ડની મુસ્કાન મેટર્નિટી હોમ સીલ કરાયો। મક્તમપુરા વોર્ડની નૌશીન હોસ્પિટલ સીલ કરાઈ। મક્તમપુરા વોર્ડની રિયાસ હોસ્પિટલ સીલ કરાઈ છે। મક્તમપુરા વોર્ડની હેપીનેસ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલ સીલ કરાઈ છે। જોધપુર વોર્ડની સફલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારવાની કાર્યવાહી કરાઈ। જોધપુર વોર્ડની મમતા હોસ્પિટલ સીલ કરાઈ। જોધપુર વોર્ડની આસના ઓર્થોપેડિક હોસ્પિટલ પણ સીલ મરાઈ છે। જોધપુર વોર્ડની દ્વારિકા હોસ્પિટલ પણ સીલ મરાઈ છે। મોટા પાયે સીલની કામગીરી હાલ તંત્ર તરફથી કરવામાં આવી છે। જો કે અગાઉ તંત્રે નોટિસ પણ આપી હતી। તંત્રની નોટિસને ધ્યાનમાં ન લેવાતા હવે સીલની કાર્યવાહી કરાઈ છે। બીયુ પરમિશન વગરની હોસ્પિટલો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે, જે અંતર્ગત દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં 9 જેટલી હોસ્પિટલોને સીલ મારી છે। અને કોર્પોરેશનનું કહેવું છે કે જે પ્રમાણે અગાઉ નોટિસ આપી હતી તેમ છતાં પણ બીયુ પરમિશન લેવામાં નથી આવી। એટલે સાઉથ બોપલની 4 હોસ્પિટલ છે, મક્તમપુરા સરખેજ વિસ્તારની પણ હોસ્પિટલ છે। એટલે ટોટલ 9 હોસ્પિટલને હાલ કોર્પોરેશને સીલ મારી છે કે જેનામાં બીયુ પરમિશન વગર પેશન્ટ માટેના જે બેડ છે તે ચલાવીને હોસ્પિટલનું સંચાલન કરવામાં આવતું હતું। એટલે હવે જોવાનું એ રહે છે કે આ કાર્યવાહી ફક્ત એક ચોક્કસ વિસ્તાર પૂરતી છે કે આખા અમદાવાદ શહેર પૂરતી છે, જે કોર્પોરેશનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા કરે છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।